વીર સંવત 2495 માસ સુદ નોમ રવિવાર તારીખ 26/1/1970 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 172 બોલ ચોથા અને પાંચમા ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના સ્થળ પ્રવચન નંબર 138. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. પ્રવચન સાર 172 ગાથા 3 બોલ છે, ચોથો બોલ છે. શું ચાલે છે? આ આત્માની દેહમાં બિરાજે છે, જેનું ચૈતન્ય આનંદ જેનું સ્વરૂપ છે ત્રિકાળી. આ દેહ છે તો જડ છે, માટી છે. કર્મ અંદર છે, 8 કર્મ જે આ શુભ ભાવ કરે એવા કુંપા બાંધે રચનો, એ પણ એક જડ છે, એ આત્મા નથી. તેમ એમાં પુણ્ય પાપ દયા દાન વ્રત ભક્તિના પરિણામ થાય, એ પણ રાગ વિકાર આશ્રમ મલિન ભાવ છે, એ આત્મા નથી. આત્મા એ રાગની ક્રિયાઓ અને જળની અવસ્થાઓથી તદ્દન ભિન્ન છે. એ આત્માને જાણવાનું શું સ્વરૂપ છે જાણવું, અને એ જાણે એને અનુભવ થાય અને એને આત્માનો આનંદ પ્રાપ્ત થાય, એ જન્મ મરણથી મુકાય. આવા આત્માને જાણ્યા વિના જન્મ મરણના 84ના રખડપાટીના દુઃખ એને મટે. ચાહે તો શુભ ભાવ કરે, દયા દાનના, તો આ પૈસા આદિ ધૂળના ધણી કહેવાય છે ને શેઠિયાઓ, એ પૂરવાય. આ 5-50 લાખ મળ્યા ને કરોડપતિ થયા, ધૂળની પતિની વાત કરે છે ને જગત. એ ધૂળ છે, ધૂળના સ્વામી થાય છે, એ ચૈતન્ય ભૂલી જાય છે, એમ કે છે. બરાબર છે. અંતરમાં શરીરનો સ્વામી થાય છે અને જડ ચૈતન્ય ભૂલી જાય છે, એ પણ મૂંડ જીવ છે, કારણ કે શરીર એનું સ્વરૂપ નથી. અંતરમાં પુણ્ય ને પાપના વિકલ્પોનો વિકાર રચ્યો ઉઠે છે, એનો સ્વામી થાય છે, એ પણ મૂંડ છે, એ વિકાર રહિત આત્માને જાણતો નથી. કોઈ સમજાય છે કાંઈ? અને એ આત્મા સચિદાનંદ સ્વરૂપ છે. સતનામ શાશ્વત છે, અણકરાયેલી ચીજ છે, એને કરતું તો હોઈ શકે નહીં, છે અનાદિ તત્વ છે. એનો સ્વભાવ જ્ઞાન અને આનંદ આદિ શાંતિથી ભરેલું એનું સ્વરૂપ છે. એને કે છે એ આત્મા એવો છે કે તે પુણ્યપાપના ભાવથી સમજાય નહીં, જણાય નહીં, ધર્મ થાય નહીં. શિવાલાલજી, એને અહીં આપણે 3 બોલમાં આવી ગયા. 3 બોલ આવી ગયા છે ને, ફરીને થોડું લઈને થોડું જોવાનું. પહેલો બોલ એમ કહ્યો હતો કે આત્માને ઇન્દ્રિયોથી જાણવું થતું નથી. એની વાત છે. આ ભગવાન આત્મા સતનામ શાશ્વત જ્ઞાનાનંદ સ્વરૂપ, એના 5 જે ઇન્દ્રિયો છે, જડ, કાન, આંખ, નાક, જીભ, સ્પર્શ, તેમ અંદર ભાવ ઇન્દ્રિય ખંડ છે કે જે અંશે એક વિષય જણાય, તેનાથી આત્માને જાણપણું, જ્ઞાનંદ, જ્ઞાન થતું નથી. નરમભાઈ, 5 ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન આત્માને થતું નથી. કેમ કે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે.
उन पापना विकल्प तो नहीं, ये तो कहीं बाकी बहार रही गया, ये तो विकार है। आत्मा चैतन रत्नाकर आनंद गुण खाय आत्मा है। ये 5 इंद्रियથી જાણવું એને થતું નથી એવી જાતનો એ આત્મા છે। જે 5 ઇન્દ્રિય નિમિત્ત થઈને જે જાણવું થાય એ જાણવું આત્માનું નથી। એ પરનું જ્ઞાન દુઃખરૂપ અને અનાત્માનું જ્ઞાન છે। અરે વાત ભાઈ આખરી ભરે શું કે છે પકડવાનું કઠણ તેથી ચૈતન મૂર્તિ અરૂપી વસ્તુ પદાર્થ છે, સત શાશ્વત એ જ્ઞાનના સ્વભાવથી ભરેલો અતિન્દ્રિય આનંદના રસથી ભરેલું તત્વ છે। ભરેલું એટલે જેમ કોથળીમાં દાણા ભર્યા હોય એમ નથી કઈ, પણ જેમ સાકરમાં મીઠાશ છે, દૂધમાં ધોળાશ છે, એમ આત્મામાં જ્ઞાન ને આનંદરૂપી સ્વભાવ ભરેલો છે। શું છે એવું આત્માનું જ્ઞાન એને અનંતકાળના 84ના અવતારમાં રખડતા એક સમય પણ કર્યું। કાં તો સંસારના કામકાજ ધંધા આ કર્યા, આ હોળી કરી મૂળી કરી ભલાજી પૈસા પેદા કર્યા, ધૂળ કરીને રાગ કરીને વિષય ભોગ વાસના આ કરીને હોળી હવે કસાય નહીં। કાં તો બહુ તો ધર્મને નામે આવે તો દયા દાન ભક્તિ વ્રત પૂજાના ભાવ થાય, એ પણ વિકાર ને દુઃખરૂપ છે કે આત્મા વસ્તુ નથી। સમજાણું કાંઈ? એ આત્માને પામવાની રીત ને કળા ને માર્ગ જ નથી। કેમ કે રાગાદીની ક્રિયા રાગાનું સ્વરૂપ એના સ્વરૂપમાં છે નહીં। સમજાય છે કાંઈ? એ ઇન્દ્રિયોથી જાણે એવું એ આત્મા નથી, પછી ઇન્દ્રિયોથી જણાય એવો એ આત્મા નથી। બીજો બોલે એમ છે એ જ્ઞેય છે, જ્ઞાનમાં જણાવવા લાયક છે, પણ તે ઇન્દ્રિયોથી જણાય એવો આત્મા નથી। સમજાય છે કાંઈ? 2 બોલ આ કહેવાય ગયા હતા તો ત્રીજો બોલ ઇન્દ્રિયોના પ્રત્યક્ષથી ચિહ્નથી અનુમાન દ્વારા આત્મા જણાય એવો આત્મા નથી। કોઈનું શરીર જીર્ણ થયું ઉપવાસ કરવાથી કે બહુ જાણપણાનું શાસ્ત્રોનું જાણપણું થયું બોલવા માંડે ને હજારો લાખો માણસને આમ કહેવા માંડે, એ જે ઇન્દ્રિયના પ્રત્યક્ષથી અનુમાન કરવા લાયકી ચીજ એનાથી આત્મા છે એમ જણાયો। સમજાય છે કાંઈ? એમ કે આ તો બહુ ભણેલો છે, બહુ તપસ્યા કરનાર છે, મહિના 2 મહિનાનો ઉપવાસ કરનાર છે, માટી ધર્મી છે, માટી એનો આત્મા ધર્મ પામ્યો છે, એવું એનું સૌ છે નહીં। એની જાત શું છે એની ખબર નથી। મોટો અનંત વાર સાધુ થયો, ત્યાગી થયો, હજારો રાણીને છોડી, પણ આ આત્મા અંદર ચિદાનંદ પૂર નૂર જ્ઞાનનું પૂર છે। સચિદાનંદ જ્ઞાન, સચ્ચિદાનંદ, સત શાશ્વત ચીજ એટલે જ્ઞાન ને આનંદ। એ ચીજને પ્રાપ્ત કરવાની રીત શું છે એ કળા એને સાંભળી જ નથી। એ ભક્તિ વ્રત ને પૂજા દાન દયાના ભાવ એ બધા શુભ એક પુણ્યરૂપી રાગ ને વિકાર રૂપી દુઃખ છે। સુભાલાલજી અરે ભારે વાત ભાઈ, એ દ્વારા એમ થાય કે ઠીક આની બહુ ઉપવાસ કર્યા, બહુ તપસ્યાઓ કરી, માહિતી આત્મા એને જાણવામાં આવી ગયો અને એનો ખ્યાલ આવે હા આત્મા છે એમ જણાવ્યો। એ તો ક્રિયાખંડ બહારની થઈ। નરભાઈ સમજાણું કાંઈ? ઇન્દ્રિયોના પ્રત્યક્ષપૂર્વક અનુમાનનો આત્મા વિષય નથી। એ ત્રીજો બોલ કાલે આવી ગયો ઘણો। હવે આ ચોથો બોલ ચાલે, ચોથો છે ચોગરો। આ 3નું વિશેષણ આવી ગયા કે બહુ લાંબુ ન કર્યું। હવે ચોગરો છે ને, બીજાઓ વળી માત્ર લિંગ દ્વારા જેનું ગ્રહણ થતું નથી,
અરે ભગવાન, તું ચિદાનંદ મૂર્તિ પ્રભુ છો. ભાઈ, તું બીજા દ્વારા અનુમાનથી તને કોઈ જાણી જાય એવો તું છો જ નહીં. બીજા દ્વારા, માત્ર લિંગ દ્વારા, માત્ર અનુમાન કરીને, અનુમાનથી કે આ આત્મા છે, એ અનુમાનનો વિષય જ આત્મા નથી. ક્યાં સુધી લીધું? શરીર, વાણી, મન, આ જળ, માટી, એની ક્રિયાઓ, અવસ્થાઓ રૂપાંતર થાય એ દ્વારા આત્મા જણાય કે આત્માને ધર્મ થાય એમ નથી. તે અંદરમાં પુણ્ય ને પાપની વૃત્તિઓ ઉઠે એ દ્વારા આત્મા જણાય ને એ દ્વારા આત્માને ધર્મ થાય. જણાય તો ધર્મ થાય એની કેવી વાત છે. પણ અહીંયા તો કે છે કે ભાઈ તું શાંતિ કર, શાંતિથી જો. આ ભગવાન આત્મા અંદર વસ્તુ છે, ચૈતન રત્નાકર, ચૈતન રત્નાકર. આ દરિયો મોટો જેમ કાંકરાથી ભેરો, પણ સ્વયંભૂ રમણ સમુદ્ર છેલ્લો છે, અસંગદીપ સમુદ્ર છે. અને છેલ્લો એ સ્વયંભૂ રમણ સમુદ્ર જેની વેળું એકલી રતનથી ભરેલી છે, એકલા રતનનો દરિયો છે. આમાં એમ નથી હોતા હો ત્યાં રતન છે મળશે, અહીંયા હોય તો એની અહીં વાત નથી. અહીંયા આ તો વસ્તુની સ્થિતિ જાણવા કે એક સ્વયંભૂ રમણ સ્વયંભૂ દરિયો છે મોટો. આ જમ્મુદ્વીપ છે આપણે રહી, એમાં 1 લાખ જોજનનો લાંબો પવન, ચક્રાવો 3 ગુણ વધારે હોય. જે ચીજ હોય ને એનાથી પરિધિ 3 ગુણી ચાલતી હોય. એવો આ એક દ્વીપ, બીજો દ્વીપ, ત્રીજો દ્વીપ, એવા દીપની પાછળ સમુદ્ર, સમુદ્ર પાછળ દીપ, દીપને સમુદ્ર, એમાં અસંખ્યનો સમુદ્ર છે. સ્વયંભૂ રમણ એમાં એકલા રતનો જ ભર્યા છે. પણ ત્યાં કઈ કામના નથી કોઈને. અહીં હોય તો કઈ કામના નથી. ધૂળમાં ઘરેણામાંથી ધૂળ, મારા તારી શોભાથી તારાથી હોય કે હાડકાની શોભા છે, અગ્નિથી હોય. અગ્નિ શું તમારા હું કે દાદાજીના. હા હા હા. અરે ભગવાન, અહીં તો કે છે ભગવાન તું કોણ છો એ તને ખબર નથી. ભાઈ, તારું જ્ઞાન જ તારે માટે કરવું રહી ગયું છે. બાકી બધું જગતનું દાપણ કરીને મરી ગયો અનંતવાર. સમજાય છે કે મહિનાના 5-5 લાખની પેદાશ, મોટા ગવર્નર ને મોટા આવા ધૂળધાણી એવા મોટા થયા અનંતવાર. ભગવાન આત્મા આહા શું કે છે? દેહની ક્રિયા, જળની આ તો માટી છે, એ દ્વારા આમ કરીને બેઠો છે, આમ બેઠો છે, આમ બેઠો છે. માટી એ ધર્મી છે, માટી આત્માને જાણ્યું છે, એવા લિંગ દ્વારા આત્મા જણાવ્યો હોય. અજ્ઞાની આમ કરીને બે અંદર શુભ રાગ હોય, કોઈ વિકલ્પ, એ વિકલ્પ છે, એ રાગ છે, છતાં એને માને કે મને આમાંથી ધર્મ થયો. મિથ્યા દ્રષ્ટિ મૂંઢ પોતાના સ્વભાવને ભૂલી રાગની ક્રિયાને ધર્મ માની 4 ગતિમાં રખડી રહ્યો. સમજાણું કાંઈ? ત્યારે અહીં તો બહુ વાત ઊંચી લેશે કે એ તો અનુમાન થઈ શકે એવો આત્મા નથી. છે બીજા દ્વારા, માત્ર લિંગ દ્વારા. એક પ્રત્યક્ષ થઈને પછી અનુમાનથી જણાય બીજી વાત છે. માત્ર શોધવું પડ્યું એટલે બીજા આત્મા અધ્યાત્મ શાસ્ત્ર છે. એ કઈ વાર્તા કથા નથી કે જેથી શબ્દોમાં ગંભીરતા ઓછી હોય. ગંભીર વસ્તુ છે. ચૈતન ભગવાન આત્મા મહાઅરૂપી આનંદ ઘન પ્રભુ સમજવા માટે મહાગંભીર અને અલૌકિક અપૂર્વ ચીજ છે. એને આ શબ્દો કહેનારા શબ્દો પણ અપૂર્વ ગંભીર શબ્દો છે. સમજાય છે કાંઈ? કે છે કે ભગવાન આત્મા બીજાઓ દ્વારા, માત્ર લિંગ દ્વારા જેનું ગ્રહણ થતું નથી, માત્ર અનુમાનથી જાણી શકાય આત્મા એમ છે ને એવો આત્મા. સમજાણું કાંઈ? સત્તા સ્વરૂપમાં આવે છે ને, આપણે વાંચ્યું છે ને, 51 બોલ આવે છે ને ભાઈ. એ અનુમાન કરાયું છે પ્રત્યક્ષ. અમુક પ્રત્યક્ષ હોય તો એમાં કમરો છે મોટો, ઓરડો બંધ હોય અને એક જ બારણું હોય. એ બારણું બંધ રાખ્યું હોય અને એક સંગીત અંદર સંગીતકાર સવા બજાવતો હોય.
એ પ્રત્યક્ષ વિનાનું અનુમાન હોય નહીં. એ ત્યાં કે છે એ ઓરડામાં એક સંગીતકાર હોય છે ને વગાડતો હોય. એ દેખાતો નથી બહાર માણસ પટ્ટી માર્ગો નીકળનારને, પણ એની દેશીની હલક, એની દેશીની જે વીણા છે ને, વીણા એને વગાડવાની જે આમ હલક હોય છે ને, આપણે જોયું નહોતું તે દિલ્હીમાં ને, દિલ્હીમાં છે ને ભાઈ, હે રેડિયો હાઉસમાં ગયા તો જોવાય છે દિલ્હીમાં છે ને, અંદર બાય હતી એક, બીજા 3-4 આદમી હતા, આખી ભીતમાં કાણા હતા. એ ત્યાં ભીત હતી ને કાણા, એ શું એનો અવાજ ત્યાં ચારીકોર પોગે 1000, 2,000, 5,000 એ વગાડતા હતા. પણ આ તો બંધ બામ તો પછી મેં જરી ઉગાડીને જોયું કોણ છે, કીધું અંદર એ બારણું બંધ હોય ને સંગીતકાર એવો કળાબાજ હોય કે જેનો તાર જ્યાં આમ આંગળી પડે તો ખણડા એવો તાર કે એના દ્વારા બારણું બંધ જોડી વટી માર્ગને ખ્યાલ આવે કોઈ સંગીતકાર ઢબક એની દેશીની હલક અને હલકમાં એની દેશીની ગંભીરતા એવી હોય કે એ ન દેખે તો પણ ઓલાને ખ્યાલ આવે કોઈ અંદર જબર સંગીતકાર છે. પણ એ બધું અનુમાન થયું. પહેલો ક્યાંક નક્કી કરેલું છે પ્રત્યક્ષમાં, સમજાણું કાંઈ? શાસ્ત્ર એમ કે છે જો કે જેમાં ધુમાડો હોય તો અગ્નિ છે એમ દેખાય છે કે નહીં? અગ્નિ હોય તો ધુમાડો ન પણ હોય, પણ ધુમાડો હોય ત્યાં તો અગ્નિ ધ્યાન રાખો જરી ન્યાય થઈ કે ધુમાડો છે એ આગળ ડુંગર ઉપર માટે અગ્નિ છે એમ અનુમાનથી થયું. તો અનુમાનથી જે ચીજ થવા યોગ છે તે કોઈને પ્રત્યક્ષ થવા લાયક હોય જ. શું કીધું? જેને અનુમાનથી આ વ્યવહાર થયો એટલે કોઈને નિશ્ચય થાય એવું હોય જ એમ કે છે. શું કહેવાય? સમજાય છે કાંઈ? હોય જ ત્યાં. આમ દેખાય છે કે ડુંગરે ધુમાડા નીકળે, અગ્નિ દેખાણી નથી, પણ ધુમાડાના તેનો દ્વારા આવ્યું હતું ને આપણે જો પેલા આવી જતું ત્રીજામાં ધુમાડાના દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે, તેમ લિંગ દ્વારા ઇન્દ્રિયમ દ્વારા જેનું ગ્રહણ થતું નથી. અનુમાનથી ધુમાડા દ્વારા એનો નિર્ણય કરવો, એવી રીતે આત્મા અનુમાન દ્વારા નિર્ણય થઈ શકે ઇન્દ્રિયના પ્રત્યક્ષ વિષયથી એવો નથી. અહીં તો બીજું કહેવું છે કે જેને અનુમાનથી જે થઈ શકે છે આ ધુમાડો ત્યાં અગ્નિ, તો ત્યાં જોડે રહેલો કોઈ આદમી હોય એને ધુમાડો ત્યાં અગ્નિ કરવાની જરૂર નથી. એને એ તો અગ્નિ પ્રત્યક્ષ દેખાય છે. સમજાય છે કાંઈ? જેનું જે સતનું અથવા જે જ્ઞાનમાં જ્ઞેય જણાય તે જ્ઞેયનું જ્ઞાન જાણનાર છે ને જ્ઞેય જણાવવા યોગ છે, પછી પોતે જણાવાયું ફરી જણાવ્યું. એમાં જે જ્ઞેય અનુમાનથી જણાય છે તે જ્ઞેય કોઈને પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ કોઈને ન હોય તો અનુમાનથી જણાવવા યોગ પણ હોય નહીં. સમજાણું કાંઈ? એમ એકલા અનુમાન માત્રથી આત્મા જણાયો નથી. એ પ્રત્યક્ષ થઈ શકે એવો આત્મા છે. શું કીધું? ઓળી ફરીને એના મારગડા એવા છે ભાઈ, એને કોઈ દી એની ચીજ શું છે અંદરમાં બીજાની બધાની કિંમતું કરી, ધૂળની, પૈસાની, આબરૂની, હીરા ને માણેકને પરખ્યા. હે શેઠ શેઠી પરખ્યા, હીરા માણેક મોતિયા પરખ્યા, હેમ કપૂર. આ એકનો પરખ્યો આત્મા ત્યાં રહ્યો દિગ્મુંડ. બધાની કિંમતો કરી, ગાયોની ભેંસોની, આટલા ફલાણો છે, સૂર છે, ઠીકણું છે, દાંત છે, પૂછડું છે, એનું હોય શકે તો બધું બળદનું ગાયું. મારા શેઠ હતા બહુ પરીક્ષા છે. આ પૂર હોય, ઠીકણું આવું હોય, દામણ શેઠ હતા તેના ઉપરથી કહે કે આટલા વરસ થયા, આટલા વરસ થયા, આટલા દાંત માટે આટલા વરસ થયા, ઠીકણું થયું, બધું બહુ વિચાર દરેક વાતમાં, સંસારમાં, ધર્મમાં નહીં. સમજાય છે કાંઈ? અહીં કે છે કે જગતના હીરા માણેકની પરીક્ષાઓ કરી, પણ આત્મા શું છે એની પરીક્ષા? હીરા માણેકમાં થોડો મેલ હોય તો પણ કિંમતના કરનારા એની મેલની કિંમત નથી કરતા. મેલ એવી ચીજ જ નથી.
એની ચીજ ચમકતી ચીજ જે છે, ચમકતી ચીજ જેના 100 પાસામાં પણ એક પાસો જો મોળો કાચો પીળો હોય તો એની કિંમત ઘટી જાય છે. એ તો આને ખબર ઝવેરીને. પણ 100 પાસાનો હીરો હોય ચકમક ચકમક, ઓલી મેલની કિંમત નથી. દેખો મેલ તો હમ કિંમત ઘટાડી દે છે ભાઈ. હા હા હા, એમ ભગવાન ચૈતન્ય હીરો એની પુણ્યપાપના વિકલ્પના મેલથી એની કિંમત નથી. એ મેલનું લક્ષ્ય કરે તો આત્માની કિંમત ઘટી જાય છે. હા હા હા, આ શરીરથી માનવું આ તો ધૂળ માટી ધૂળ છે મારા, ખબર નથી. આમાં શરીર કેટલા વાર આવ્યા ને ગયા, ફૂલ થઈ ગયો. તું તો એનું અનાદિ છો. સમજાય છે કાંઈ? હીરાની કિંમતું પણ મેલથી ન થાય તો ભગવાન આત્માની કિંમત શરીર વાળો છે ને પુણ્ય વાળો છે ને આના પુણ્ય બહુ કરે છે માટે ધર્મી છે એમ ન હોય કિંમત. ભાઈ તને ખબર નથી. સમજાય છે કાંઈ ભગવાનભાઈ? મૂંઝાણો નથી મારો ખરેખર. એમને પીળો આંધળો થઈને અંદર સચ્ચિદાનંદ પ્રભુ બીજાની પરીક્ષાની કસોટીઓ કરે. કોને કસી ને કસે એ 15 વળું શામાં 1 વળું તાંબુ છે. તું કેટલા વળો છો ખબર છે તને? અંદર તું કોણ છો, કેવડો છો, કેમ જણાય છે, કેમ પ્રાપ્ત થાય ને કેમ ધર્મ થાય? દાદીભાઈ પૈસા ખખડાવી લેતા છો કે નહીં? એ તો હવે ઊંડું નહોતું થઈ કાગળ. પહેલા તો શીપર રાખતા. શીપર સમજાણું? પથ્થર રાખતા, કાળી પથ્થર પાટ. ગાય હતી ને, પેલી ગાય હતી, બધા ગુજરાતી ભાષામાં સમજે. માટીની ગાય હતી ને, મકાનમાં ગાય હતી, માટીના મકાન હતા. ત્યારે તો રૂપિયા આવે તો શીખી ખબર એના ખખડે એના ઉપર એ પથ્થરની પાટ કાળી રાખતા, ખખડાવી લે. ખખડાવી ત્યાં મારો ખખડાવી લે, અહીં ખખડાવી લેતો નથી. શું છે આ ભગવાન આત્મા અનંત ગુણની રાશિ ચિદાનંદ આત્મા છે. એ કહે છે કે પુણ્યથી તો પ્રાપ્ત ન થાય, દયા દાન વ્રતના ભક્તિના પરિણામથી તો આત્મા જણાય નહીં. એ આત્મા એવો છે નહીં, પણ અનુમાનથી જણાય એવો આત્મા નથી. હા હા, તે કઈ વિષય છે નવરંગભાઈ. બીજાઓ દ્વારા માત્ર ભલે પછી અનુમાન હો, નિશ્ચય પ્રત્યક્ષ થયા પછી અનુમાન ભલે હો, કેવળ માત્ર લિંગ દ્વારા જેનું ગ્રહણ, લિંગ ગ્રહણ શબ્દ 3 પડ્યા છે. લિંગ ગ્રહણ એક આટલા 5 શબ્દના 16 અર્થ 20 અર્થ કર્યા છે. 20 અર્થ. અલિંગ ગ્રહણ પહેલો અર્થ એ કર્યો કે ઇન્દ્રિય દ્વારા, ઇન્દ્રિયો લિંગ છે તે દ્વારા જેને જાણવું થતું નથી એવો પ્રત્યક્ષ ઇન્દ્રિયનો અતિન્દ્રિય વસ્તુ છે. બીજો એમ અર્થ કર્યો અલિંગ દ્વારા, અલિંગ ગ્રહણ ઇન્દ્રિય દ્વારા જેને જે જણાય તેવો નથી. ત્રીજો એમ અર્થ કર્યો કે ઇન્દ્રિયના પ્રત્યક્ષ દ્વારા અનુમાન થઈ શકે તેવો આત્મા એ અલિંગ ગ્રહણમાંથી કાઢ્યું છે. અલિંગ ગ્રહણ, લિંગ નામ ચિહ્નો, દોહ નામ જાણવું, ચિહ્ન દ્વારા જાણવું, નામ જેને થતું નથી. સમજાણું કાંઈ? આ ચોથો અર્થ એ કાઢ્યો અલિંગ ગ્રહણમાંથી. લિંગ એટલે અનુમાન માત્રથી, લિંગ એટલે અનુમાન માત્રથી આત્મા જણાય એવો એ આત્મા નથી. એ રીતે જણાય એ પછી છઠ્ઠામાં મુખ્ય. અહીં તો હજી નથી જણાય એવા 5 બોલે છે. જણાય સી રીતે? ભગવાન આત્મા આમ જ્ઞાનની સ્વસંવેદન જ્ઞાન, અતિન્દ્રિય ભગવાન પ્રભુ એનું જે જ્ઞાન, જે દશા પ્રગટ છે તે જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન દ્વારા તેમાં એકાકાર થાય તો તે આત્મા જણાય ને આત્મધર્મ. સમજાણું કાંઈ? સ્વસંવેદન પ્રત્યક્ષ આત્મા સ્વ અપને સે પોતાથી સમનામ પ્રત્યક્ષ વેદન થાય. એ જ્ઞાન, જે જ્ઞાન જાણે જેની સત્તામાં જણાય છે બીજું,
જેના હોવાપણામાં જણાય છે બીજું, એવો જે આત્મા જ્ઞાન મૂર્તિ તે જ્ઞાન દ્વારા જણાય છે, બાકી કોઈ રીતે જણાયો અરે આ પણ ક્યાં સરકાર કરીને એમને માપ એવું લાગે માણસને. બોલા તો એમ કે નામ કરો, તમે આ ભક્તિ કરો, વ્રત કરો, દાન આપી દો. કરોડ બોળ હોય રૂપિયા તો ભાઈ 10 લાખ આપી દો, તો 10 લાખ આપી દે ને એવો તો હોય ને જટ. પણ કદાચ 10 લાખ આપી દે તો ધૂળ ધર્મ થયો નથી આપ્યું કે એ તો મારા ધૂળ છે, જળ છે. એ જળ ક્યાં તારી ચીજ હતી ત્યાં આપી. મેં આને આપું છું એ માનતા જળનો સ્વામી મૂંઢ જીવ છે. મળી તો જળ છે, જગતની ચીજ છે. જગતની એ આવે જાય રૂપાંતર થાય તો એના પોતાને કારણે થાય છે. તારે કારણે પૈસા ત્યાં આમ ગયા છે. મેં પૈસા આને આપ્યા, તું કોણ અને આને આપ્યા એ શું અને આને એટલે શું? તું એટલે આત્મા, આને એટલે બીજો. આપ્યા મેં આને આપ્યા એ ચીજ તો ચીજ જળ છે, બીજી ચીજ છે. જળનું આમ જવું આપવું એ તારે કારણે છે. તું જળનો સ્વામી છો युवराजी है किसका चैतन्य का स्वामी है वो तो अरे એને ખબર નથી શું બે ખબરો એટલે ડબલ જાણવું છે. લોકો કહે છે કે બે ખબરો છે, બે ખબરો બે ડબલ જ્ઞાન છે. બે ખબરો એટલે નહીં ખબર વિનાનો, ભાન વિનાનો એમ કેવું. અરે ભગવાન તને તારી ખબર ન મળે, તે કોઈની તારી સામે જોયું નથી એમ કે છે. અનંત અનંત કાળ ગયો નર્કમાં, નિગોદમાં, બટાટા, સતરતન, હેડું, કીડી, મકોડા ભાવ કરી મરી ગયો અનંત. કોઈ આમ અંતર્મુખ શું ચીજ છે એ પડખું ફેરવીને પડખું વાળ્યું નથી તે કોઈ દી. એટલે શું મળી કહ્યું? આમ જોયા કરે છે રાગને, પુણ્યની ક્રિયાને, શરીરને, વાણીના અસ્તિત્વને. જ્ઞાત ખાઈને આ પડખું બીજી ચીજ છે અંદર. એમ જ્ઞાનને દ્વારા આત્માને જાણવાનો પ્રયત્ન પ્રયાસનું પડખું કોઈ દિવસે અને એ વિના આત્માનો અનુભવ થાય નહીં, અનુભવ વિના ધર્મ ત્રણ કાળમાં થાય નહીં. સમજાણું કાંઈ? આવો મોંઘો ધર્મ કરી મૂક્યો કોઈ કેવળ એમ કે તમે કોણે કર્યો છે? આવું સ્વરૂપ ને કરે કોણ? છે જ આવું સ્વરૂપ ને જોયું? આ કરવું હેલું છે, આ કરવું હેલું છે. જો મોંઘું આ કરવું, અપ્પા કરવાનું, આ કરવું, દાન કર્યા, વ્યય કરીને, અપ્પા આ કર્યું, ઉણોદરી કરીને, આ બીજાનો વિનય કર્યો. લ્યો બહુ દેવગુરુ સાથે એ હેલું કે આ મોંઘું કે મોંઘું એ તો અનુભવતું છે. હા સમજવું એ દુર્લભ ને અશક્ય નથી, પણ શક્ય છે, પણ દુર્લભ છે. હા જેના સ્વભાવમાં એટલો આનંદ ને શાંતિ પડી છે. જાણું કાંઈ? અરે મૃગલો ડૂટીમાં કસ્તુરી અને એની ગંધ જાણે બહારથી આવતી હોય, પામર પોતાને માની બહારથી આવતી બહારમાં ઢૂંઢે જ્યાં ત્યાં ગોતવા જાય. એમ ભગવાન આત્મા આનંદનો કમ સચ્ચિદાનંદ અતિન્દ્રિય આનંદ રસ છે. એને મેળવવા અને પ્રાપ્ત કરવા, એને સુખી થવા માટે આ પુણ્ય કરવા અને પાપ કરવા અને શરીરમાં જવાનું હોળી કરવી આ કરતા કરતા જેમાં નથી ત્યાં ગોતવા. તારામાં આનંદ છે ને પ્રભુ, એ આનંદને શોધવા માટે તો અંતરની દ્રષ્ટિ સમ્યક જ્ઞાન જ કામ આવે. એમાં અનુમાન ને બીજું કઈ કામ આવે એમ કે છે. એ આત્મા અહીં તો કામ આવે તો ઠીક, પણ કે છે એવો આત્મા નથી અહીં. એમ કેમ આત્મા એવો નથી કે અનુમાન દ્વારા, કેવળ અનુમાન દ્વારા જણાય જાય એવો આત્મા નથી ને. આત્મા એવો નથી તો એ વડે કેમ જણાય? અધિકાર શાનો ચાલે છે? જ્ઞેય. આ જ્ઞાન એટલે આત્મા રૂપી જ્ઞેય એવું છે કે માત્ર અનુમાન દ્વારા એ જ્ઞેયનું જ્ઞાન થાય એવું એ જ્ઞેયનું સ્વરૂપ છે. અરે ભગવાન તારી કિંમત એને ખબર ન મળે, વાત સાંભળી ન મળે, વાતે હાલતી ન મળે. દાદા જોડી દીધા અને આ બચારા હેરાન માથે.
કાં તો અપ્પા કરી નાખો ને કાં બે ઘડી આમ તો નમો 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 એ બધી રાગની ક્રિયા એ આત્મા નહીં આંબળને હવે સમજાણું કાંઈ હા જો જરીક બે ઘડી બેસી નામ સ્મરણ કરી લે કામ બકબકિયા બગાડી દે ભગવાનની સામે થઈ ગયો ધર્મ દૂરમાં નથી ધર્મ આંબળને ધર્મ થી આવી ચીજ છે સમજાણું કાંઈ ધર્મ તો એને કહે છે પરમેશ્વર સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ એની વાણીમાં આવેલી આ વાત છે ભાઈ તને અનુમાન દ્વારા પણ તું જણા ને તને ધર્મ થાય એવું તું નથી તું એવો નથી એમ કે શું કીધું તું નહીં એ તું એવું નથી સમજાણું કાંઈ આ શરીર વાણી મનની કોઈ ક્રિયા થાય તો જડ છે આમ હાલે ચાલે આમ જાય જડમી જાય એ દ્વારા આની કઈ સારું કામ કર્યું એમ થાય કે એમ છે જ નહીં સારું જડમાંથી થાય આત્માથી જડ અજીવ છે એમ પુણ્યપાપના ભાવ કર્યા અને સારું કામ કર્યું વિકાર છે એ સારું કે છે એ સારું આત્મા એવો છે કે અનુમાનના જ્ઞાન દ્વારા જણાવીને એવો આત્મા તો રાગથી જણાય ને રાગથી ધર્મ થાય એવો તો છે સમજાણું કાંઈ સારી વાત ભાઈ સમજાય છે કાંઈ એમ કે હું તો કોઈ સમજાય છે કાંઈ મહારાજ કેવી હશે કે સમજાય છે તો વ્યામોનો વાઇક છે ને આપણે સમજાય છે હમણાં કેતી ને ઓલી છોડી સમજાય છે કે કોણ કહેતું નહીં કોઈ કઈ હે હા નાગરભાઈ દીકરી કે એ બધે આમ કરી સમજાય છે કાંઈ એ મહારાજ કે છે બે અઢી વર્ષ નથી સમજાય છે કાંઈ હાથ કરીને બચ્યો સમજાય છે કાંઈ એમ બોલતી દયાજી એટલે કે સમજવાની ચીજ ને સમજે છો કાંઈ એમ કે છે ગીરભાઈ બીજાઓ દ્વારા પ્રત્યક્ષ કે સર્વજ્ઞ પરમાત્મા છે આ અરિહંત જયારે થાય સર્વજ્ઞ પરમેશ્વર છે એની રિયાતી પણ કે છે કે હનુમાન દ્વારા એને જાણ એવો એ આત્મા નથી હા હા કેમ કે આત્મા તો પ્રત્યક્ષ જ્ઞાનનો સીધો વિષય છે એ પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા પોતાને જાણે ત્યારે બીજાને પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા જાણે આ સર્વજ્ઞ પરમાત્મા છે ઓલામાં આવ્યું ને જો જાણી હરિંતમ જો જાણી હરંતમ દવતગુણ પછી શું જાણી અપાણ જેના દ્રવગુણ પર્યાય પરમાત્મા કે થયા એનું દ્રવ એટલે વસ્તુ એની શક્તિઓ અને એની દશા એ જે જાણે ત્યાં સુધી વ્યવહાર થઈ ગયો પરમાત્મા એને આત્મામાં ઉતારે કે આ આત્મા સર્વજ્ઞ જે છે તેવો જ હું છું કારણ કે આત્મામાં સર્વજ્ઞ શક્તિ પડી છે એમાંથી સર્વજ્ઞ શક્તિ એને પ્રગટ થઈ છે તો હું પણ એક સર્વજ્ઞ સ્વભાવી ચિદાનંદ મૂર્તિ આત્મા પરિપૂર્ણ જ્ઞાનનો ધર્માર છું એવી જે અંદર દશા દ્વારા આત્માને જાણે ત્યારે એને અરિહંતને જાણ્યા એમ હાટા કહેવામાં આવે છે સત્તા સ્વરૂપ લીધું છે નહીં કે મેં દરેક મિથ્યા તો છોડ્યું છે મેં આને માનતા નથી વસ્ત્રથી સાધુ માનતા નથી મને પ્રતિમાને લિંગ ને ઘરાણા હોય માનતા નથી માટે અમે આવી પ્રતિમાને માની માટે અમારું ગ્રેટ મિથ્યાત ગયું તને ગ્રેટ મિથ્યાતને ખબર નથી બાહ્ય લક્ષણો કેવા હોય એની તને ખબર સમજાણું કાંઈ આ તો અંતરલક્ષણની વાત છે વાસ્તવિક દેવનું ગુરુનું શાસ્ત્રનું બાહ્ય લક્ષણ જે છે એ પણ જેને ખબર નથી ને એ લક્ષ થયું છે એને એ ચીજને ઓળખી છે વાત ખોટી વાત છે સમજાણું કાંઈ હા એ તો વ્યવહાર ત્યાં સિદ્ધ કરવો છે ને સર્વજ્ઞ પરમેશ્વર આ જગતમાં તારે સર્વજ્ઞ થવું છે કે નહીં એટલે કે તારે આ અલ્પજ્ઞાન રાગમાં રહેવું છે તું તો અલ્પજ્ઞાન રાગમાં રહ્યો છે અનંતકાળમાં રખડે છો
હવે તારે સર્વજ્ઞ એટલે પૂરું જ્ઞાન થઈને વિતરાગી દશા થવી એ મુક્તિ અને ધર્મ એ રૂપે તારે થવું હોય તો અરિહંત સર્વજ્ઞ ને વિતરાગ જગતમાં ક્યાં છે, કોણ છે, કેમ થયા એનું તારે જ્ઞાન કરવું પડશે. બરાબર છે? પ્રત્યક્ષ સહિત પણ હોવા દાખલા આપ્યો છે ને એમાં વૈદનો. એક વૈદ છે, એને રોગ મટી ગયો છે, નિરોગી શરીર છે, મુદ્રા નિરોગ છે. એને પૂછવું જોઈએ ભાઈ તમે રોગ હતો ને તમારે કે હા, તો એ રોગ દ્વારા એ વાઘને ઓષણ ક્યું હતું તમારું, અને ઓષણ દ્વારા રોગ ક્યો મટ્યો તમારો, નિરોગતા કેમ થઈ તમારી મુદ્રા. એમ અરિહંત પરમાત્મા મહાજગતના વૈદ છે. આત્મામાં સર્વજ્ઞપણું પ્રગટ જ્યાં થાય એ જ્ઞાનની મૂર્તિ આત્મા છે. ચૈતન નૂરનું પૂર આખો આત્મા છે. હવે એની કિંમતની આની શી ખબર પડે? સમજાય છે? કાંઈ મોતીનો દાખલો હતો આપ્યો કે વાણિયાનો દાખલો હતો. વાણિયો હતો ને, વાણિયો મોતીનો સારું ઊંચો મોતી હતો. 20,000 મોતી થાય, 25,000 એક જ મોતી. 20,000 મોતી કે મેં જોયું ભાઈ વીરજીભાઈ છે. એ કંદીભાઈ તમારા બાપ કહેતા એક કલકત્તા ક્યાંક ગયા હતા ને, 20,000 મોતી છે. મોતી ઘણી કિંમત ન થાય. વાણિયો હતો એકાદ મોતી રહી ગયેલું. પેલા ગામડામાં જતા ને ઉઘરાણી 5-10,000 ઉઘરાણી નહીં, ઉઘરાણી સમજતા કે નહીં? ઉઘરાણી નહીં સમજ, ઉધાર એમ સમજી રહ્યું થોડું હિન્દી ભાષામાં. ઉઘરાણી જતા ખાટલો કણબી પાથરી દીધો. કણબી આવશે એ વખતે તનબીનું પાણી નહોતા પીતા ને, હવે પીવે બધા. તે વખતે પિતાને બ્રાહ્મણ ત્યાંથી કલશો લેવાય છે. બ્રાહ્મણ કલશો લેવા જાય છે. મને મોતી યાદ આવ્યું મને ગાંઠી જોયું. ઓલો પાણી લઈને આવ્યો એટલે છેટલો પાણી એટલે કે છે કે આમાં પાણી બહુ છે, મોતીમાં પાણી બહુ. અરે શેઠ પાણી એમાં હોય તો પાણી મગાવ્યું શું કરવા? એટલે ઓલો છદ વાણિયો હતો કે આમાં તો દરિયો ભર્યો છે. ચમક થાય ને, ચમક મોતી આવડું તો ચમક 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 લહેરી ઉઠે. એમાં નથી થતા વાયલ, વાયલ થાય છે ને કપડા નહીં હોય તો આવડું આવું એ વાયલ, પણ અંદર ચમક ઉઠે, દરિયા જેવા મોજા ઉઠે. આમ હોય તો આવડું ત્યાં ક્યાં જાડું હતું એક તાણાવાનું. એમ આમાં મોજા એવા ઉઠે, ચપ ચપ. બહુ ઊંચી કિંમત છે એમાં. પાણી દરિયો ભેરો છે પટેલને. અરે શું છે ગપ્પા મારો છે. એક તો પાણી મગાવ્યું અને પાણી આમાં હોય તો પાણી મગાવ્યું કરવાનું. વળી બીજી કે દરિયો છે આમાં ભર્યો. આવડામાં દરિયો ગઈ જતો છે ભાઈ. તને ખબર ન પડે બાપુ, એની તો જેને નજરોમાં કિંમત હોય તે દરિયો ભાવે. ત્યારે મને તો ખબર, એમ તો પછેડીનો છેડો એને અડાડીએ મોતીમાં ભીનું થાય માનીએ પાણી, પણ એવા પાણી ન હોય તને ખબર નથી. એ મોતીના પાણી એમ માચા જાય નહીં. તારા કપડાને છેડે મોતીના પાણી માચા ન જાય ભાઈ. એ તો દ્રષ્ટિઓની કિંમતું એના માપને, પાણીના માપને કરે. એમ ચૈતન હીરાની કિંમતું સમજાય છે કાંઈ? એ તારા અનુમાનથી થઈ શકે નહીં એમ કે છે. આંખો રહીને વ્યવહાર કરીને અનુમાનથી આત્મા જણાય એવું છે. આમ તો આવે છે ને કે જ્ઞાન ત્યાં આત્મા, આત્મા ત્યાં જ્ઞાન. નથી આવતું ભાઈ અનુમાનમાં કે ભાઈ નક્કી કરવું તો આ જ્ઞાન છે ને એ આત્મા જ્ઞાન છે. તે આત્મા એ અનુમાન કરવું. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. એ તો અનુમાન પણ પ્રત્યક્ષ થાય તો તેને અનુમાન વ્યવહાર કહેવામાં એ વાત છે. બધી આવે છે કે નહીં? ચિઠ્ઠીમાં આવે છે રસપુંજ ન્યાયશાસ્ત્રમાં આવે ને આપણે સાધારણમાં ન્યાયશાસ્ત્ર કેમ છે એમાં કહેવાય. આપણે ચોપડીમાં આવે છે ને રસપુંજ ચિઠ્ઠીને આવે છે. જ્ઞાનથી આત્મા, જ્ઞાનથી આત્મા, જ્ઞાનથી જ્યાં જ્યાં જ્ઞાનથી એમ અનુમાન કરવું આજ્ઞાથી. સમજાણું કાંઈ? છતાં
એ વસ્તુ અનુમાનથી જણાય કે અનુમાનથી અનુભવ થાય એવું આત્મા જ નથી. સમજાણું? કાંઈ બીજા દ્વારા માત્ર લિંગ દ્વારા જેનું ગ્રહણ થતું નથી, તેથી તે અલિંગ ગ્રહણ છે. અનામ નહીં, લિંગ એટલે બીજા દ્વારા ચિહ્નો દ્વારા જણાય નહીં અનુમાન. લિંગ એટલે અનુમાન. આ રીતે આત્મા અનુમય માત્ર કેવળ અનુમાનથી જણાવવા એવું નથી. કેવળ અનુમાનથી પ્રત્યક્ષ થઈને પછી અનુમાન થાય બસ એ બીજી વાત છે. સમજાણું? કાંઈ ભગવાન આત્મા જ્ઞાનથી પ્રત્યક્ષ વેદન થાય એવો આત્મા છે. પુણ્ય પાપની ક્રિયાઓ અને શરીરની ક્રિયાઓ કે સાંભળવાની વાણી કોઈ અપેક્ષા રાખ્યા વિના અને અનુમાન કર્યા વિનાનું પ્રત્યક્ષ થાય એવો આત્મા છે. મતિ અને શુદ્ધ જ્ઞાન જે ભાવ જ્ઞાન છે અંદર, એ ભાવ જ્ઞાન દ્વારા અંતરમાં પકડાય તેવો આત્મા છે. સમજાણું? કાંઈ આનું નથી આવ્યું સાંઈ પછી પછી આવશે છઠ્ઠા બોલ. અહીં તો કે છે કે અનુમાનથી માત્ર જણાય એવું આત્માનું સ્વરૂપ જ નથી. અરૂપી જ્ઞાન ઘન ભગવાન સાક્ષાત સ્વસંવેદનથી સ્વવેદનથી જણાય એવો આત્મા છે. જ્યારે જાણે ત્યારે જ્ઞાનથી જ્ઞાન વેદે આ આત્માને એનું આનંદનો વેદાંત થાય ત્યારે પ્રથમ જ્ઞાનથી જણાયો છે. ત્યારે તેને સંકિત થાય, ત્યારે તેને ધર્મ એ વિના ધર્મનું હરામ છે કે હોય. અહીં તો થોડા મોટા શેઠિયા મોટા હોય થોડું શબ્દ વાપરે. આમ ભાઈ ધર્મ તો કરતા નથી પણ અમે ધર્મને સહાય તો કરીએ છીએ, ફલાણું કરીએ છીએ, એમ કરીને લાભ લેવા માંડે. ધૂળના નથી લાભ આંબળને શું કર્યું કરવાનું બધું વિકલ્પ છે. બધા રાગ છે ભાઈ. અમે જાતે તો ન કરીએ પણ આપવા કરીને બેઠા એને આપણે અનુમોદન તો આપીએ. સંમત થઈને પૈસા ખર્ચીએ કે ઓહો બસ એમાં ત્રણ કાળમાં એમાં આત્મા નથી ને એમાં ધર્મ નથી. લે અરે તારી આકરી વાત છે. રાજ નાખે ને ઓલા સંપ્રદાયના માનેલા હોય ભાવ વાળા એને જેમ આ હું આ તો મારું બધું નાશ છે. તારું નાશ ક્યાં થાય? તારું છે ક્યાં તારી પાસે? ખબર ને? સમજાણું? કાંઈ આત્માને ધર્મ ક્યારે અને કેમ થાય એ વાત ચાલે છે. આત્માને પુણ્યપાપના વિકલ્પને વાસનાથી ધર્મ થાય નહીં, પણ અનુમાનથી આત્મા જણાય ને વેદાય એવો આત્મા નથી. જો ઓલા શુભ ભાવ હોય તો શું થાય? શુભ ભાવ કરે બાપુ, કઈ દયા દાન ભક્તિ વ્રત કરે, કરતા કરતા હળવો થાય, ધર્મ થાય. એમ અજ્ઞાનીઓએ આ રીતે કલ્પીને જગતને ઊંધે રસ્તે ચડાવ્યા. સમજાણું? કાંઈ એ ધ્રુવાઈ બાપને આપવું પડે એવું છે. આંબળે ચારા નાખે સાંભળે આ ક્યાંથી કામ વાત જ ક્યાંથી હોય? તું આ વાત સમજાણું? કાંઈ ભગવાન સચિદાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદ કંદ આત્મા તે અનુમાન માત્રથી જણાય એવો આત્મા નથી કે છે. એટલે અનુમાન માત્રથી ધર્મ થાય એવો આત્મા જ્ઞાન ને કરી અનુમાન જ્ઞાની નહીં કે રામ તો નહીં, પુન તો નહીં, દેહની ક્રિયા નહીં, પણ અનુમાન માત્ર જ્ઞાની એ કારણ નથી. જા હા 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 કોરજીભાઈ હવે ઝીણું અત્યારે ઝીણું ભગવાન તો ઝીણો કેટલો છે? જો કેટલો ઝીણો ક્યાં છે ખબર છે તને? કેટલો ઝીણો કે જે વિકલ્પથી ખ્યાલમાં ન આવે, મનથી ખ્યાલમાં ન આવે, વચનાતીત, મનાતીત, દેહાતીત, રાગાતીત, અરે અનુમાન જ્ઞાનાતીત. નરભાઈ વસ્તુ આવી છે ભાઈ. તારે નક્કી કરવાનો નિર્ણય કરવો કરશે નહીં. નિર્ણય થાય તો અનુભવમાં જશે, નહીં તો આવો નિર્ણય નહીં તો અનુભવમાં જઈ શકશે નહીં.
છતાંય તત્વનો આ નિર્ણયથી પણ ખરેખર કારણ ભાષા તેમ કહેવાય ને, સમજાણું કાંઈ એ જ્ઞાનનો ચમત્કારી ચૈતન ચમત્કાર પ્રભુ જોવો ને, જેના જ્ઞાનમાં 25-50 વર્ષની વાત યાદ હોય, ચોપડા ફેરવા પડે પાનામાંથી કે ભાઈ આ 25-50 પાને આ છે ફણ અહીં તો 50 વર્ષની વાત હોય ને કાલની જેમ યાદ ફટ નીકળે. એ ક્યાંથી આવે મારી? એ તો એકનું સ્મરણનું જ્ઞાનનું પૂજ જ આત્મા છે. આ તો એની પર્યાયની વાત ચાલે છે, સમજાય છે? પર્યાય એટલે હાલત દશા કે 50 વર્ષની વાત, 8 વર્ષની વાત આમ અત્યારે દેખાય. એ કોણ યાદ કરે છે? જળ જળમાં જતા કા પુન પાપના વિકલ્પ થઈ રાજમાં તાકાત થઈ. એની એક સમયની દશામાં આવી તાકાત કે 50-60 વર્ષનું યાદ કરે. સમજાણું કાંઈ? એ જ્યારે 90 વર્ષનો માણસ 80 નું યાદ કરે આ ભવન, તો બીજો આત્મા 40 વર્ષની ઉંમર વાળો હોય શરીર આ દેહ, તો જયારે ઓલો 90 વાળો 80 યાદ કરે છે તો એ આત્માના એ આત્મા છે. તો આ આત્મા પણ 50 વર્ષની દેહની ઉંમર છે. એ પણ જો આમ આગળ જો વિચાર કરે લંબાવે તો આ ભવનું ઓલા ભવનું ભેગું મળીને એને 80 વર્ષનું જ્ઞાન થાય. શું કે છે? ન્યાય સમજાય છે કાંઈ? ગોંડલવાન દાખલો વાંચો તમે નહીં? નિયંત્રણ કોઠારી 98 વર્ષ 98 વર્ષ 80 વર્ષનો દીકરો, બે આવ્યા હતા વ્યાખ્યામાં. 80 વર્ષનો દીકરો 98 વર્ષનો બાપ. દાસવાળી કોઠારી આપણે જેવા બી છે. કોઠારી કેટલા વર્ષની યાદ છે? 90 વર્ષની યાદ છે કે 98 વર્ષની ઉંમર 90 વર્ષની યાદ વાત છે. હવે અહીં તો એક સિદ્ધાંત લેવો છે કે જે આત્મામાં 90 વર્ષની વાત યાદની શક્તિ છે એ પણ પર્યાયની અવસ્થાની, ગુણની તો વાત અલૌકિક વાત. જે અવસ્થામાં, દશામાં, હાલતમાં, પ્રગટ વ્યક્તમાં જેને 90 વર્ષની યાદગીરી આમ કે 1 સેકન્ડમાં 90 વર્ષનું યાદ કરે. વર્ષ ગયા 90 યાદ કરવાનું સેકન્ડ. એના જ્ઞાનની દશા કાળને ગળી જાય છે, કાળની ગણતરી ત્યાં રહેતી. એવી જેની જ્ઞાનની દશામાં પણ 90 વર્ષનું યાદ પહેલાનું આવી જાય, એ જ આત્માની જાતનો બીજો આત્મા છે. હવે એની ઉંમર જયારે 50ની હોય બીજાની શરીરની, એ જો આત્માની યાદગીરી કરવા જાય તો 50 કરતા ઓલાની જેમ 80ની થઈ 90ની, તો આને કેમ ન થાય? પણ એને જે 90નું થાય ત્યારે બીજો ભવ ભળી જાય. છતાં એ જ્ઞાનની અવસ્થા આત્માનું શોધ નહીં. અરે કઈ બધું પરદક્ષી જ્ઞાન છે. સમજાણું કાંઈ? એવું જ્ઞાન છે માટે આ અનુમાન કરીને આવડો મોટો આત્મા છે એમનું જણ એમ કહેતા કે ભાઈ આ દાખલો શું કરે તો સમજાણું કાંઈ? આવું જે સ્મરણ, આટલી યાદગીરી એની દશામાં છે માટે અનુમાન કરો કે આના ગુણમાં કેટલી સામર્થ્ય, એ કેવો આત્મા છે કે એવા અનુમાનથી આત્મા જણાયો છે એમને કે. સમજાય છે કાંઈ? જેના અંતર સ્વભાવની મહિમા, અંતર જ્ઞાનની પ્રત્યક્ષતા થાય ત્યારે જણાયો છે. એ બોલભાઈ હમણાં પૈસાના વેપારીઓનો અહંકારના રળીએ છે ને ગર્વ ડોળી જાય મજામાં. ભૂલે કર્યું નથી આંબલને, અભિમાન કર્યા છે જ્યાં ત્યાં. પણ આ તો આવું જ્ઞાન કરે તો આત્મા જણાવ્યો નથી એમ કે ભાઈ 8 ભવનું જ્ઞાન થાય છે ને ત્યારે ઘણા બાયું દીકરીઓ તો નથી આવતું સ્વયં દેખતો છે પુનર્જન્મનો. જયપુરમાં ગણાય. હા, બેંદરજી 2050 આવ્યો હતો ને, અહીંયા આવ્યો હતો, ન્યાય આવ્યો 2 વાર આવ્યો.
જયપુર ગયા હતા, મોટો વાત મળ્યો, પણ કેટલા લાખ, 20 લાખ પાઉન્ડ, એમ પુનર્જન્મ નક્કી કરો તમે. હું કે તમે મારી પાસે આવ્યા હતા કે હવે અમારી સભા તૂટવાની છે. કેમ કે અમે પુનર્જન્મ સિદ્ધ કરવા જઈએ છીએ. પગાર આપનારા કહે છે કે તમે પુનર્જન્મ સિદ્ધ કરો, તમારો ધર્મ સાચો રહેતો નથી. મુસલમાનનો ખ્રિસ્તી તમે પુનર્જન્મ સિદ્ધ કરવા માટે તમને મુક્ત આ તો અમારે એ સંસાર રાખવી નથી. પછી મહારાજ કે આશીર્વાદ આવો, શેનો આશીર્વાદ છે નહીં આપી, અમારી પાસે છે કઈ, તો આત્માની વાત છે. તો કુદરતે આવ્યો તો 2 વાર સમજો મારા સંસાર કાઢી નાખવાના છે. કારણ કે આમ તો એવું થઈ જાય છે, પુનર્જન્મ સિદ્ધ થાય છે. આ બહુ પેલા આ હતો, આ બહુ પેલા આ હતો, એવા તો 600 કેસે નીકળશે. હા, એટલે 2-2, 3-3 ના ભાવના દાખલા છે. વસ્તુ છે કે નાદીનો છે ને ક્યાં નથી. આપણે આવ્યો તો ના ભાઈ ની દીકરી જાતિ છોડીને આવ્યો થાય મોટો લાખ રૂપિયા લઈ તપાસ કરી ગયો. તપાસ એને પૂછ્યું કહું કે તો મને આસ્થા નથી. આવવાના છે અહીં તો કે છે એ જ્ઞાન એ ખોટું, પણ આ પોતાની જ્ઞાનની લાંબી દશા જાણી એના ખ્યાલમાં આવી માટે આત્મા એને પ્રતક થઈ જાય, એને નથી એમ કે છે. ભવીને વિભંગ હોય ચંદાય, ભવી જીવ છે કોઈને મુક્તિ નથી અને વિભંગ થાય. વિભંગ દ્વારા 7 દીપ સમુદ્ર દેખે, અંદર 7 દીપ ને સમુદ્ર એવું જ્ઞાન થાય અજ્ઞાનીને. જન્મ મરણ કોઈ દી મટે નહીં એમાં, એવો જીવ થાય છે. 7 દીપ સમુદ્ર દેખે અંદર જ્ઞાન, અને મિથ્યા જ્ઞાન છે. એવું જ્ઞાન થાય તો પણ આત્મા ગણાય એવું નથી એમ કે થાય. વિભંગ થાય છે ને, 7 દીપ સમુદ્ર ભાવે અંદર પ્રત્યક્ષ છે ને, એ વિભંગ છે. મન વિના અને અસ્થિપણે ભાવે એ તો પરલક્ષી છે. એ દ્વારા આત્મા છે આ એવો એને ધર્મ થતો નથી. ઓહો ભાઈ શું કે સાથી, આ વિજ્ઞાનનું વિજ્ઞાન છે. વિજ્ઞાન એવો ભગવાન આત્મા ચિદાનંદ પિંડ, એને જ્ઞાન દ્વારા જણાય એવો એ ભગવાન સીધું જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ એવો આત્મા છે. પ્રત્યક્ષ થતા તેને આત્માનો અતિન્દ્રિય આનંદનો અનુભવ આવે અને એનું જ્ઞાન રાગના મનના અવલંબન વિનાનું થઈ જાય. તે જ્ઞાનથી આત્મા જણાય એવો એ આત્મા છે. એ જ્ઞાન દ્વારા આત્મા જણાય ધર્મ થાય એ ત્યારે એને ધર્મ કહેવામાં. અરે બાપુ, અપૂર્વ વસ્તુ છે. અનંતકાળમાં નહીં કરેલી જે થાય એને માટે કોઈ અપૂર્વ વાત છે કે નહીં? અનંતકાળ ગયા છે 84 અવતારમાં. હે હા, તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું આવે છે ને. નિર્દોષ નરનું કથન માનો તે અજેણે એમ ભયું. ચલો બોલશે નહીં શું છે ચલો? રે આત્મતારો સિદ્ધ એને ઓળખો. શ્રીમદ રાજચંદ્ર અપૂર્વ વર્ષે કહે છે 30-33 વર્ષે ગુજરી ગયા શ્રીમદ રાજચંદ્ર. નામ આવ્યું ને ગામ શ્રીમદ રાજચંદ્ર. હા ખોટો છે. 33 વર્ષ 4 મહિને ગુજરી ગયા. ઘણું શક્તિ. 7 વર્ષે જાતિ સ્મરણ હતું પૂર્વભાવનું. 16 વર્ષ આ શ્લોકો લખ્યા હતા. જે આત્મતારો સિદ્ધ એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આવસન ને હૃદય લખો. જાણો કાય એમ બધા આત્મા આ જાતના છે એમ જાણો કે જાણો. પછી શું આવ્યું? હે પૂરું થઈ ગયું. પેલા હતા એ પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું. ભગવાન આત્મા આનંદ સ્વરૂપને પ્રાપ્ત કરવા કોના વચન માનવા? નિર્દોષ નરનું કથન માનો તે
જેણે અનુભવ્યું. હા 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 16 વર્ષને 4 વર્ષની ઉંમર, 4 માસ, 33 વર્ષની થાય ને દેહ છૂટી ગયો. સમજાણું કાંઈ? ગાંધીજીને ખ્રિસ્તી થતા અટક્યા હતા તેને કે છે કે એ બધું વિભંગ જ્ઞાન અને આ અનુમાન જ્ઞાન આવી બધી શક્તિ છે પર્યાયમાં, માટે તે આત્મા જણાનો છે એને એ અનુમાનનો વિષય છે જ નહીં. સમજાણું કાંઈ? સીધો મનને રાગની અપેક્ષા રાખ્યા વિના જ્ઞાનને અંતર સીધું જાણે ને અનુભવ થાય તેને આત્મા જાણ્યો ને ધર્મ થયો એમ કહેવામાં આવે છે. ઝીણી વાતું છે બાપુ. ગુરુજી બહુ સરગત થઈ ગયા છે. ઘણી વાર સાંભળે છે ને. હા હા જો એ ચોથો બોલશો. અનુભવી માત્ર નથી એમ કીધું ને. એ કેવળ અનુમાનથી જણાવવા યોગ નથી એવા અર્થની પ્રાપ્તિ. એટલે અલિંગ ગ્રહણમાંથી આવો અર્થ નીકળે છે. અલિંગ ગ્રહણ, લિંગ નામ અનુમાનથી, ગ્રહણ નામ જાણવું, અનામ જેને નથી એવો આત્મા અલિંગરણ છે. પાંચમો, જેને લિંગથી જ પરનું ગ્રહણ થતું નથી. લિંગથી જ આમ ભાષા રાખ્યું થોડું બોલે અમે રાખ્યું છે. એમાં માત્ર હતું ને, એમાં અનુભવી માત્ર છે. બીજું ચીજ છે જેને લિંગથી પરનું ગ્રહણ થતું નથી. અલિંગન લિંગથી જ પરનું ગ્રહણ થતું નથી. એટલે આત્માને અનુમાન કરનારો, એટલે પરને અનુમાન કરીને આત્મા જાણી શકે એવો નથી. આત્મા કેવળ અનુમાન કરનારો જ નથી. બીજા દ્વારા અનુમેય થઈ શકે એવો નથી, પણ પોતે અનુમેય કરે એવો પોતે નથી. માત્ર આત્મા નથી. સારી વાત ભાઈ. એકલા ચૈતન્ય ચમત્કારના ન્યાય રેડ્યા છે. જંગલમાં રહી સંતોએ આત્માને પ્રાપ્ત કરી ચારિત્ર દિશામાં આનંદમાં ઝૂલતા હતા. મુનિઓ નગ્ન દશા હોય છે, જંગલમાં રહે છે. એને મુનિ એમાંથી વિકલ્પ આવ્યો ના શાસ્ત્રો થઈ ગયા. સર્વજ્ઞ પરમાત્મા એ કહેલા તે ભાઈ એ આત્મા પરને માટે એકલું અનુમાન કરે એવો નથી. સમજાણું કાંઈ? માત્ર આત્મા અનુમાત માત્ર નથી, એકલો અનુમાન કરનારો જ નથી એમ કે પોતે. હવે ઓલા બીજા વડે હતું, બીજા વડે અનુમાનથી જણાય એવો આત્મા અને પોતે અનુમાન કરનારો એકલો એમ પણ છે. હા હા હા. અરે રાગ વાળો નથી, શરીર વાળો નથી, પુણ્ય વાળો નથી. હે પણ કેવી વાત છે, પણ અલૌકિક વાત છે. અનુમાન કેવળ અનુમાન કરનારો નથી. હા હવે એને પુણ્ય વાળાની ક્રિયા વાળો માનવો, એને પુણ્યની ક્રિયાથી ધર્મ માનવો. હા 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 લૂંટી નાખ્યો છે ને આત્માને, હેરાન કરી નાખ્યો છે. પોતે પોતાને હેરાન કર્યો છે. ધ્યાન નથી કે અહીં તો કેવળ અનુમાન કરનારો આત્મા જ નથી. એને મેં આત્મા કહેતા. હા હા જેને લિંગથી જ એટલે પરનું ગ્રહણ થતું નથી, પરનું જાણવું એટલે અલિંગરણ. એટલે લિંગ નામ અનુમાન, જેને અનુમાનથી જાણવું થતું નથી એવું અનુમાન કરનારો નથી. જાણું કાંઈ? અરિહંતને જાણવું હોય કે સિદ્ધને જાણવું હોય તો કેવળ અનુમાનથી જાણે એવો પોતે છે નહીં, તો અનુમાન માત્ર જીવ છે જ નહીં. એ તો પ્રત્યક્ષથી જાણે એવો જીવ છે. સ્વયં શ્રી ચૈતનની ખાંડ ચૈતન રત્નાકર ભગવાન છે. એ અનુમાન માત્રથી અનુમાન માત્ર કરનારો છે જ નહીં. હા સીધો જ્ઞાનને વેદીને જ્ઞાનથી જણાયો, જ્ઞાનથી જાણે એવો છે.
એટલે અમે જણાવ્યો છે સમજાણું કાંઈ અલિંગ ગ્રહણ. લિંગ એટલે કેવળ અનુમાન માત્ર કરનારો જાણનારો નથી, એને અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે. ગુડ ભાષા છે ભાઈ, શાસ્ત્રની ઊંડી ભાષા છે. જો બીજો બોલતો વિસ્તાર